તો નમસ્કાર ખેડૂત મિત્રો, કેએમ કિસાન હેલ્પ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે ખેડૂત મિત્રો આપણે વાત કરવાના છીએ મગફળીની અંદર વધારે આપણે ફૂલ અને વધારે સૂયા બેસાડવા માટે શું કરવું મિત્રો. તો આજે આપણે બે પ્રકારની દવાની વાત કરવાના છીએ મિત્રો. તો સૌપ્રથમ તમે જો આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે આવા ખેતીવાડીના નવા વિડીયો તમને મળતા રહે. તો આપણે આજે વાત કરવાના છીએ કે આપણે મગફળીની અંદર જો અત્યારે વધારે ફાલ માટે શું કરવું મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, આ મગફળીમાં આપણે જુઓ મિત્રો, સૂયાનું પ્રમાણમાં તમે મિત્રો જોઈ શકો છો. તો આજે આપણે વાત કરવાના છીએ એવી બે દવાની કે મગફળીની અંદર વધારે ફાલ આવે મિત્રો. જુઓ મિત્રો, આમાં સૂયા જુઓ, તમે જોઈ શકો છો મિત્રો. બધે જ છોડવે એટલા સૂયા લાગેલા છે મિત્રો, અને ફૂલ પણ એટલા છે મિત્રો. તો જે આપણે મગફળીમાં અત્યારે મિત્રો કઈ દવા છાંટવી તેના વિશેની વાત કરીએ. તો મિત્રો આજે આપણે કરંટ દવા છે, જો આપ જોઈ શકો છો, જાપાની ટેકનોલોજી. આ મિત્રો કન્ટેન્ટની આપણે વાત કરીએ તો પેક્લોબુટ્રાઝોલ આવે છે 23% WW અને 25% WVSC ફોર્મમાં આવે છે, જોઈ શકો છો મિત્રો. આનાથી આપણને સારું એવું રિઝલ્ટ મગફળીની અંદર મળે છે. સ્પેશિયલ મગફળી માટે જુઓ, કરંટ જાપાની ટેકનોલોજી. આપણે આનો સ્પ્રે મારેલો છે મિત્રો, તમે જોઈ શકો છો. સૂયા જુઓ મિત્રો. અને બીજી દવાની વાત કરીએ મિત્રો, તો બીજી દવા છે આપણી જે આ ફેન્ટાક પ્લસ. ફેન્ટાક પ્લસ છે, જે કોરામંડલ કંપનીનું આવે છે મિત્રો. અમીનો એસિડ આવે છે આમાં મિત્રો. આનું પણ રિઝલ્ટ સારું છે મિત્રો, આ ફેન્ટાક પ્લસનું. તો આપ જોઈ શકો છો. સૂયા તમે જુઓ મિત્રો, બધે જેવો સૂયો લાગેલો છે. આપણે અડધી મગફળીમાં ફેન્ટાક પ્લસ પણ વાપરેલું છે મિત્રો, અને બીજું આ કરંટ વાપરેલું છે. આ બંને દવા આપણે વાપરેલી છે. જોકે મિત્રો આ બંને દવા એક સાથે નહીં વાપરવાની. આપણે અડધી મગફળીની અંદર કરંટ વાપરેલી છે અને અડધીમાં ફેન્ટાક પ્લસ વાપરેલી છે. બંનેનું રિઝલ્ટ સારું છે મિત્રો. તો કેવી લાગી મિત્રો તમને મગફળી, જોઈને કોમેન્ટ કરજો મિત્રો. અને રિઝલ્ટ પણ બહુ સારું છે મિત્રો. તો જો તમે પણ મગફળીની અંદર ફાલ માટેની જો દવા મિત્રો સ્પ્રે કરવા માંગતા હોય તો આ દવા પણ બહુ સારી આવે છે મિત્રો. તો ધન્યવાદ ખેડૂત મિત્રો. આજના વિડીયોમાં બસ એટલું જ છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, શેર કરજો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરજો, જેથી તમને આવા ખેતીવાડીના નવા વિડીયો મળતા રહે ખેડૂત. ધન્યવાદ.